નમસ્કાર દોસ્તો, ભ્રષ્ટાચારની દરેક હદ, દરેક સીમાઓ પાર કરી ચૂક્યા છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. દરેક અધિકારીઓ, સરપંચો, ધારાસભ્યો, કોર્પોરેટરો, સાંસદો, જ્યાં મોકો મળે ત્યાં લોકો ભ્રષ્ટાચાર કરી લે છે. ત્યારે આજે હું તમને એક એવો કિસ્સો બતાવવાનો છું કે સાંભળીને તમે પણ ચોંકી જશો કે ગામના સરપંચો ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થઈ શકે એમ છે ત્યાં જ નજર માંડીને બેઠા છે. હવે એક ગામની અંદર સરકારના 15મા પગાર પંચને લઈને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગામની અંદર પીવાના પાણી મળી શકે એ માટે 2 નવા નક્કોર ટેન્કરો ફાળવવામાં આવ્યા. હવે સ્વાભાવિક છે કે નવા નક્કોર ટેન્કરો હોય એટલે એમના ટાયરો પણ નવા જ હોય. તો હવે એ ગામના સરપંચે શું કર્યું? એ ટ્રેક્ટરના નવા ટાયરો કાઢી લીધા અને પોતાના જે પ્રાઇવેટ ટ્રેક્ટરો હતા એના જૂના ફાટેલા ટાયરો એમાં ફિટ કરી દીધા. વિચાર કરો તમે દોસ્તો, કઈ હદ સુધી આ ભ્રષ્ટાચાર પહોંચ્યો છે. કોઈ બોલવા વાળું નથી એટલે આ તમામ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે. કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી એટલે તમામ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવાનો આ લોકોને મોકો મળે છે. ત્યારે એ ગામની અંદર એક તો ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હતી. હવે એ પીવાના પાણીની સમસ્યા તો હતી જ, પણ હવે એની સાથે સાથે નવા ટેન્કરો જો મળે તો ટેન્કરોની અંદર પાણી ભરાય અને સમયસર ગામ સુધી પહોંચી શકે. તો 2 નવા ટ્રેક્ટરો ફાળવવામાં આવ્યા અને ટાયર કાઢી લીધા. બોલો, આ વિડીયો પર એકવાર તમે નજર નાખો દોસ્તો. ભ્રષ્ટાચારની હદ વટાવી દીધી. સરકારી પાણીના ટેન્કરના નવા ટાયર કાઢીને સરપંચે પોતાના ઘરમાં કેવી રીતે વાપર્યા જુઓ આ અહેવાલમાં. ભ્રષ્ટાચારના કિસ્સા તો તમે બહુ સાંભળ્યા હશે, પણ દાહોદના લીમખેડા તાલુકાના મોટી વાસવાણી ગામનો આ કિસ્સો સાંભળીને તમે માથું ખંજવાળતા થઈ જશો. ગામના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે 15મા નાણાં પંચ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 સરકારી પાણીના ટેન્કર ફાળવવામાં આવ્યા હતા. તલાટીની હાજરીમાં આ ટેન્કરોમાં બ્રાન્ડ ન્યૂ નવા ટાયર પણ ફિટ કરવામાં આવ્યા. પણ ગામજનોનો ગંભીર આક્ષેપ છે કે ગામના સરપંચ નીનામા કળકિયાભાઈએ પોતાની સત્તાનો એવો દુરુપયોગ કર્યો ને કે ટેન્કરમાં આખા નવા ટાયર ચોરી લીધા અને પોતાના અંગત ટ્રેક્ટરના સાવ જૂના ફાટેલા પંચરવાળા ટાયર સરકારી ટેન્કરમાં ભરાવી દીધા. પરિણામ એ આવ્યું કે સરકારી ટેન્કર તો ત્યાં જ પંચર થયેલી હાલતમાં પડ્યું છે અને આખું એક ગામ પાણીના એક ટીપા માટે હાલાકી ભોગવી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ આ ગેરરીતિ સામે અવાજ ઉઠાવનાર એક જાગૃત નાગરિક પર પૂર્વ સરપંચ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ છે, જેનાથી ગામમાં ભારે તણાવ છે. હવે રોષે ભરાયેલા ગ્રામજનોએ એક સુરે માંગ કરી છે કે ગુજરાત ગ્રામ પંચાયત અધિનિયમની કલમ 57 હેઠળ આવા ભ્રષ્ટ સરપંચને તાત્કાલિક પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જેલ ભેગા કરવામાં આવે. હવે હું કહેવા માંગુ છું ગુજરાતના મુખ્યમંત્રીને કે આવી નાની વાતોમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ તમામ અધિકારીઓ, નેતાઓ, સરપંચો બધા જ ભ્રષ્ટાચાર કરે તો આ ભ્રષ્ટાચાર ખરેખર તમને દેખાતો નથી? તમે ધૂતરાષ્ટ્ર છો કે પછી તમને દેખાય છે અને તમે આના ઉપર એક્શન નથી લેતા? દોસ્તો, મારું તો એવું કહેવું છે કે આ સરપંચને સસ્પેન્ડ કરી નાખવો જોઈએ. તમારું શું કહેવું છે? આવા ભ્રષ્ટાચાર જ્યાં મોકો મળે ત્યાં ભ્રષ્ટાચાર કરી લેવાનો. થોડીક તો શરમ કરો, થોડાક તો માણસ બનો તમે. જ્યાં મોકો મળ્યો નથી ભ્રષ્ટાચાર કરી નાખ્યો નથી. એટલે ગુજરાતની જનતાને મારે કહેવા માંગુ છું કે નાની વાતમાં ખૂબ ભ્રષ્ટાચારો થાય છે અને આ ભ્રષ્ટાચારના હિસાબે જ નાનો માણસ પોતાને જે કંઈ હક અને અધિકાર મળવાના હોય એ હક અને અધિકારથી વંચિત રહી જાય છે. આજે તમે ગામડાની અંદર જો ઘણા બધા એવા ગામો છે કે જ્યાં હજુ સુધી પીવાના પાણી સમયસર નથી મળતા. આ ટેન્કરો દ્વારા પાણીઓ પહોંચાડવા પડે છે અને પરસોત્તમ રૂપાલા જેવા મંત્રીઓ એક સમયે ફાંકા ફોજદારી કરતા હતા કે નર્મદા નદીનું પાણી નરેન્દ્રભાઈ મોદીની મહેરબાનીથી લોકોના ઘર સુધી પહોંચી ગયું. નળ ખોલો એટલે નર્મદા નદીની પ્રસાદી આવે. અસંખ્ય એવા ગામડાઓ છે કે જ્યાં હજુ પણ લોકોને પીવાના પાણીની સમસ્યાઓ છે અને આ લોકો ખૂબ મોટી વાતો કરે કારણ કે આ લોકોને તકલીફ નથી પડતી ને
એટલે એ લોકોને ખાલી વાતો કરતા આવડે છે. હમણાં જો એમના જ પરિવારમાંથી કોઈને પાણી ભરવા જવું પડતું હોય ને તો ખબર પડે કે કેટલી તકલીફ પડે છે પાણી ભરવા જવા માટે. ખાલી વાતો કરવાથી કશું નથી થતું. જળ મંત્રી CR પાટીલને પણ મારે કહેવું છે કે સંસદની અંદર બહુ મોટી મોટી ડંફાસો મારો છો તમે. આજે અસંખ્ય ગામડાઓ એવા છે કે જ્યાં પીવાના પાણીના ઠેકાણા નથી અને તમે મોટી મોટી વાતો કરો છો. પાણી માટે સુવિધા કરો, નવા ટેન્કરો તમે આપો તો એમાંથી ટાયરો કાઢી જાય. આટલી હદ સુધી તો આ લોકો ભ્રષ્ટાચાર કરે છે અને સુફિયાની વાતો કરો છો. શરમ આવી જોઈએ. તમામ નેતાઓને હું કહેવા માંગુ છું કે આવા સરપંચો જે ગામની અંદર છે ને એવા સરપંચોને સરપંચ પદેથી હટાવવા જોઈએ. ઘણા બધા એવા ગામો છે કે જે ગામની અંદર જો તમે ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતા હો તો જ તમારા કામ થાય, નહીતર તમારા કામો નથી થતા. ઘણા બધા એવા ગામો છે, અમે તો જોયા છે કે જો તમે ભાજપની ગુલામી કરો તો તમે ગામની અંદર કદાચ બહાર મોટો હોટલો બનાવી નાખો, પતરાનો શેડ બનાવી નાખો, ગમે તે કરી નાખો તો તમારું ચાલે. પણ જો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં તમે હો તો એક ફૂટે જો તમે બહાર કાઢ્યું હોય તો તરત જ આવડા તોડી પાડે. એટલે આ લોકોનો કહેવાનો મતલબ એક જ છે કે ભ્રષ્ટાચાર કરો, બેફામ કરો, પણ ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતા કરતા કરો. ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈને કરો. ક્યાં સુધી દોસ્તો આ બધું આપણે સહન કરશું? નાના માણસોની પીડા, નાના માણસોની વેદના, પીવાના પાણીમાં તમે ભ્રષ્ટાચાર કરો છો. નલ સે જલની યોજના જે હતી એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો છો. શરમ જેવી જાત છે કે નહીં તમને લોકોને? આ વિડીયો મેં તમને દોસ્તો બતાવ્યો, તમે જોયો ને? ટેન્કરના ટાયર કાઢી લીધા, ટેન્કરના ટાયર. કેટલી હદ સુધી આ લોકો નીચતા પર ઉતરી આવ્યા છે. ઈ ભ્રષ્ટાચારમાં બોલો, ન્યાય ભ્રષ્ટાચાર કરી લેવો છે. એટલે હું તો દરેક ગામના લોકોને કહું છું, જાગૃત બનો અને આવી નાની વાતમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. એ ભ્રષ્ટાચારની પોલ ખોલો. અમારા સુધી તમે વિડીયો પહોંચાડો, અમે લોકો સુધી પહોંચાડશું. શું આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ મુખ્યમંત્રી, ગૃહમંત્રી આ બધા નહીં ખબર હોય કે આટલો ભ્રષ્ટાચાર થાય છે? તો આના ઉપર આપણે કોઈ એક્શન લેવી જોઈએ. પણ એ શું કામ લેવાના છે? એની મિલી ભગત છે આમાં. એ એના કરતા મોટો ભ્રષ્ટાચાર કરે છે. એટલે મારે કહેવાનો મતલબ એ છે દોસ્તો કે ખરેખર જાગો. આવા લોકોને તમે મત આપીને તમારા પગ ઉપર તમે જાતે કુવાડી મારો છો. હાલ વિડીયોમાં મેં તમને બતાવ્યું, એ તમને કેવું લાગ્યું? તમારું આના ઉપર શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને તો જણાવજો. જય હિન્દ.